રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. હા, આવો પડકારો કરો યાર, રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. સાલું ભેળું થઈ જાય પછી એમ થાય કે કોઈની જરૂર જ નથી આયા, પણ રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. એમ આપના બધાનો પ્રેમ છે, પણ મને મરીદનો એક શેર યાદ આવે. પછી અહીંથી બધી તમને ગમે વાતો અહીંથી કરું, પણ યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. મરીજના શેર છે, યુવાનીના દિવસો અને યુવાનીની વાતો, અને ખુમારીના ગીતો અને ખુમારીની રાતો. અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે, અને બાદશાહી વિના પણ અમે બાદશાહી કરી છે. અને હવે સાંભળજો, આ મને બહુ ગમે છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત કહો તો બગાવત કરી છે. એમ આપણે આયા ઠાકરને રીઝવવા માટે એના વિહામણ બાપુના ગુણ ગાવા મળ્યા છે. એમાંય મારા તો આજ દી સુધીના દાદ બાપુ લગભગ કૃપા છે. 2017 થી લઈ અને અટાણ સુધી વયાવો કેટલા વર્ષ થયા. આ જ્યારે બિરજુભાઈ મોરારી બાપુની કથા બેઠી અને બાના આશીર્વાદ મને મળ્યા, પાળિયાદના ઠાકરના આશીર્વાદ મળ્યા. નિર્મળા બાનો ભાવ મારા ઉપર કાયમ એક આમ જોવા જાવ તો પક્ષપાત વાળો ભાવ રહ્યો છે. એને એટલો પ્રેમ આપ્યો છે, મને એટલા આશીર્વાદ આપ્યા છે. ખોબે ને ધોબે અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ ખોબે ને ધોબે એને અમે દુઆઓ દેતા જોયા છે. ગરીબ માણાના હાથમાં કાંઈ હોય નહીં. રૂપિયાવાળા હોય તો આવી સુધી આવીને 5-25 આમ ગોળ કરીને વયા જાય, પણ ખાલી માણા તો આમ ખૂણામાં બેઠ બેઠા આશીર્વાદ આપે ને મીઠડા લેતા હોય કે ભગવાન તમારું ભલું કરે, કારણ કે પૈસા તો છે નહીં આગળ. એટલે એ તો શું આપે, જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ ખોબે ને ધોબે અમે દુઆઓ દેતા જોયા છે. એ ખાલી મુઠ્ઠીઓ વાળા પાછા દુઆ આપે ને, એ પલા કાપી લે, અને એવડા આશીર્વાદ ઉતર્યા છે. ત્યારે વળી પાછા ઘણા સમય પછી બાદ તમારી સામે બોલવાનો આમ તો ઘણા વર્ષો થઈ ગયા, ત્યારે મોકો મળ્યો છે. અને તમારા આશીર્વાદ લેવા માટે જ્યારે આવ્યાસી આવ્યા, ત્યારે બધા જે સરદારનું ભાતું લઈ અને પાળિયાદના આંગણે જ્યારે પાળિયાદના પીરની પધરામણી, જેમ મારી આગળ રાજભાઈ કીધું, એમાં 150 વર્ષથી જે દિવ્ય જ્યોત ભગવાન પીરાણાની જે આયા પાળિયાદના મંદિરમાં પગ મેલો, એટલે વિવેકની વાત આવી ને, ઉનડ બાપુ કે વિસામણ બાપુ ચોપાઈ બોલતા હતા, એટલે મને રામણની ચોપાઈ યાદ આવે કે બિના સત્સંગ વિવેકન હોય, અને રામ કૃપા બિના સુલભન હોય. જીવનમાં વિવેક ત્યારે જ આવે તમારી પેઢીમાં કંઈક ભજન પડ્યું હોય, બાકી વાયડાઈ પેલી આવી જાય. થોડાક પૈસા થાય ને, હું તો આ બધા ગામો ગામ ને સિટી મોટા મહાનગર ફરું એટલે મત બહુ આવું જોતા હોય. આ થોડાક થઈ જાય ને, તા તો હાલ બદલાવી નાખે, તમારી ભલી થાય તમારી. પણ એટલું યાદ રાખજો, જીવનમાં જેના કલર નથી બદલાણા ને, એને જગતે કાયમ સલામ કરી છે. એવી વાતો તમારી સામે કરવા આવ્યો છું. ચલાળાથી અમારે ઉદય બાપુ કાઠીકુળ ઉજળું કર્યું તન વધારણ હોય વાના, આ તો સંભારે હક ઉપજે દખ ભંજણ દાના. ચલાળાનું નામ પડે એટલે દાન મહારાજની યાદી થાય, પાળિયાદનું નામ પડે આપા વિહામણનું નામ લેવાય. ઠેઠ વિહળથી નિર્મળ સુધીની વાત જ્યાંથી કરી, એવી જ પરંપરાની વાતો કરવા આવ્યો છું. થોડી વાર ધીરજ રાખજો, રાખશે વાર પણ આવશે મજા યાર. અને આકલો આવો જ રાખજો, એ તો આપણા બાપુજીનો આગો છે, એમાં ક્યાં ભાગીદારી છે. હા, આપ કોઈ મોટા બિઝનેસ કરો હોય પલ્લવભાઈ તો ભાગીદારી કરવી પડે, પણ હવે કદાચ પૈસા ન હોય તો ન થાય, તો સમયના વાજા છે બધાય. પણ પડકારો તો આપણા અંદરથી નીકળે છે. ત્યારે મને આપણી ગૌરવવંતી આ ધરતીને લાડ લડાવતા, જ્યાં જ્યાં હમણાં વાત કરી, જ્યાં ધજાયું ફડાકા મારે છે સનાતન ધર્મની, અને આવી ધજાયુંનું જોતા હોય ને ત્યારે કવિ લખે છે. અને પાછો બ્રાહ્મણ હતો, એને કોઈ કીધું હોય કે ગુજરાત એટલે શું, ગુજરાતની ઓળખ એટલે શું વાંદા સાહેબ, તો એને બહુ સારી ઓળખ આપી, અને એને જે ઓળખ આપી હું તમને આપું. અને હવે બધા ઘરના ડાયરો છે એટલે મને વાત કરવાની મજા આવશે. શું ઓળખ આપીને આ ગુજરાતની? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમ ડુંગરા ડુંગરીને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. કેવી સા ગૌરવંતી ગુજરાત નિર્મળા બા. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, આ પાળિયાદના પટાંગણમાં પગ મેલો તો બણકલ ગૌશાળા છે. સવારમાં પરાગડના દોરામ ફૂટ્યા, કોક દી ગૌશાળામાં આવજો, રહેતા હોય ને કોક દી બધાને ભલામણ કરું છે કે આટો મારજો, સવારમાં પરાગડના દોરા ફૂટે
એટલે હવે ગાયું દોવાતી હોય, એ ગાયના અમૃત જેવા દૂધમાંથી જે દૂધ આવે, એ જે આંચળમાંથી દૂધ આવે, એમાંથી ભગવાનનું નાનું એવું ગામમાં મંદિર હોય, શિવાલય કે મોટું શિખરબંધ મંદિર હોય, એ શિવના મંદિરમાં લોટો ભરીને એના દૂધનો આમ અભિષેક કરવામાં આવે. એટલે કવિ ત્રિભુવનજી કહે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીયુષ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તની આવડી, તન ધન હો ધન આ સવદાસ ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને તમારા જેવા હાકલાન પડકારા કરતા યુવાનો જોયા, કવિની કલમ પાછી ઉપડ્યો. આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, ગૌરવશાળી યુવાન હોય, ક્રાંતિકારી યુવાન હોય. 14 વર્ષના દીકરાને બા કાનપુરમાં ઉભો રાખી દીધો. એ કે શું કામ આવ્યો? कि मेरी अम्मा मेरी शादी की बात करती है. अरे भगत शादी कर ले, अभी शादी नहीं करूंगा, क्यों मना करता है? અને તેથી 14 વર્ષનો બાળક યુવાનો માટે કહું છું એટલો બોલ્યો તો વાંદા સાહેબ એને એમ કીધું कि अब तो आजादी मेरी दुल्हन बनेगी, सरफरोशों की तमन्ना अब हमारे दिल में है. अरे देखना है जोर कितना बाजू में कातिल में है. आ 14 વર્ષનો ભગતસિંહ બોલી ગયો, अब तो आजादी मेरी दुल्हन बनेगी, अब तो आजादी मेरी दुल्हन बनेगी. આવા ક્રાંતિકારી યુવાનોની આ ધરતી છે. અને ત્યારે મને આ યાદ આવે, ત્રિભુવનજી કહે છે, આ હૃદય ગૌરવ ભર્યા જેન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ રગતી મોતના સાજ સજતા. અન શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા, આયા શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા. એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. અને હમણાં આ વિસ્તારના આમ તો પીઆઈ તરીકે ફરજ બજાવે છે રબારી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. મેં પૂછ્યું સાહેબ વતન તો કે જુનાગઢ. મેં કીધું તમે જ ભજનની ભૂમિમાંથી આવો છો, જુનાગઢ એટલે તો એવી દાતારની ભૂમિ છે આયા. અને ત્યારે કીધું, એ ભલી ભારતી ભોમની બંધુ તની આવડી, ધન ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને બા એવા શિવાલય ઉપર જ્યારે અભિષેક થતા હોય ત્યારે મને યાદ આવે, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. હજી તો બાપા નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. અને મને યાદ ઘણી બધી વાતો આવે છે. આમ તો બા બેઠા છે, અમે મને મારી માં બેઠી હું લાગે છે, કારણ કે એ ઉપરથી નીચે બેસી ગયા કે મારે આમ મને લાગે કે મને સાંભળવા બેઠા છે. અને કયો દુનિયાનો ભૈલું બાપુ એવો દીકરો જેને માં સાંભળતી હોય ને કહું ન તૂટે. કહું તૂટે કડિયા થણી આજ મને અંગની ઊંડડિયા. આ તો કહું તૂટે કડિયા થણી મને અંગની ઊંડડિયા. આ બહુ જૂનો દુહો છે, કહું તૂટે કડિયા તની. હવે આપણે આ શર્ટના બટન ને બધું આવી ગયું. તેથી તો કેડિયા પહેરતા ને એમાં કહું તૂટે કડિયા તની કડિયા પહેરતા, એમાં દોરીયું હોય અને પછી આમ છાતી ફાટફાટા થઈ જાય એટલે દોરી હતી ને દોરીયું તૂટવા માંડે. કહું તૂટે કડિયા તણી આમાં અંગની ઊંડડિયા. એમ મને કહું તૂટે છે આજ. અને ત્યારે આ કીધું, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. હે ભોળાનાથ. હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ. ભાઈ બનશે વિવેક ને આશીષ. આ બે બોટાદ આવેલા ને એને ખબર પડી કે સોરી ભાવનગર હતા. મને કે ડાયરો તમારો પાળિયાદ મેં કીધું પાળિયાદ છે આવ્યું ને આપણું ફળ્યું છે. મુંબઈથી બે આવ્યા છે. મારો ઘાટકોપરમાં, ચેમ્બુરમાં, વાસી મુંબઈમાં
ભાઈંદરમાં કોઈ મુંબઈનો એવો અંધેરીમાં જ્યાં જ્યાં ડાયરા હોય ને આની તો ખાસ હાજરી હોય છે. એવા પ્રેમાળ છે અને ભજન સાહિત્યને જીવતા રાખવાના પ્રયાસ કર્યા છે. એટલે પધાર વિવેક. હાલ બાપ. આ તો પરગટ ધરા પંચાળની અને એમાં ઠરવાનું એક જ ઠામ, ઠરવાનું એક જ ઠામ. પણ આ તો પરગટ જય જય વિહળાના, જય જય વિહળાના. આ તો પરગટ ધરા પંચાળની, ધરા પંચાળની અને એમાં ઠરવાનું એક જ ઠામ, ઠરવાનું એક જ ઠામ. પણ ગોકુળ ગોકુળ જેવું ગામ, અરે રે તારો ઠાકર મુંડડા. કરશન જેવા કહે અરે રે આયા ભૂત રે ઠાકર મુંડડા. આ ભાઈ બાપુ, આ ભાઈ બાપુ. જય 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 વિહળાના, જય જય વિહળાના. આ મારો પાળિયાદનો પીર, આ મારો પાળિયાદનો પીર. અને એના પરચાનો નહીં પાર, પરચાનો નહીં પાર. હે માં નિર્મળાબા, હું પરચાની વાતો અહીંથી કરીશ. તમારા જીવનના વિસામણ બાપુના મને જે મેં વાંચ્યા છે, જે સાંભળ્યા છે, એટલે મને આ દુહો યાદ આવ્યો. કેવા પાળિયાદના પરચા છે. આ તો પરગટ ધરા પંચાળમાં, પરગટ ધરા પંચાળમાં અને એના પરચાનો નહીં પાર, પરચાનો નહીં પાર. પણ અવની પર આધાર એ તો અમને ઠાકર મુંડડા, ઠાકર મુંડડા. આ પલ્લવભાઈ, આ પલ્લવભાઈ. પરગટ ધરા પંચાળમાં, પરગટ ધરા પંચાળમાં અને જેની જોતું ઝળહળ થાય, ઝળહળ થાય. પણ મારી પરગા જય જય વિહળાનાથ, જય જય વિહળાનાથ. આ તો પરગટ ધરા પંચાળમાં અને જેની જોતું ઝળહળ થાય. પણ આયા માનવ હવ મલકા અરે રે તો આગળ તારા ઉમડા. અને
આમ તો બાની પધરામની પાળિયાદમાં છે, બહુ જૂનો દુહો છે. ત્યારે મને યાદ આવ્યો, બાબલુ મામા કેવો શું કીધું પાળિયાદના ઠાકર માટે? આ તો પાળિયાદે રૂપી પ્રથા, પણ મારા પાળિયાદે આ તો પાળિયાદે રૂપી પ્રથમ, પાળિયાદે રૂપી પ્રથમ. અંતે તો ધજાઈ હરમ રણધીર, હરમ રણધીર. પણ એકલનો બેલી બન્યો. અરે રે મારો પરગાટ વિહળો પી, વિહળો પી. દિલમાં વધે અનવોલી ધારણા, ધારણા રહે નહીં ધીર, ધારણા રહે નહીં ધીર. એને યાદ કરો ને આવશે. અરે રે મારો પરગાટ વિહળો પી, વિહળો પી. ઘમ 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 કા ગુગરુ કા. રણપુર રણંકાન ભેર ભણંકાન ગગન ગણંકા ગહેરે સા. ગણંકાન ગગન ગણંકા ગહેરે સા. રણધૂર રણંકા ભેર ભણંકાન ગગન ગણંકા ગહેરે સા. હર જીવ સિદે સા હરણ કલે સા મગન હમેશા માહેસા. આયા તમે બધા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો અને હવે ઘડી કઠણ થઈ જાય, કારણ કે આમે મારો વારો એકચ્યુઅલી મોડો આવ્યો, કારણ કે ઘર મારું છે એટલે મારે શરૂઆતમાં બેહાઈની બા આ બધા આપણા મહેમાન કલાકારો, ભાઈ બિરજુભાઈ બારોટ, અમારે ભાઈ રાજભા, બધા આપણા પારિવારિક સંબંધોવાળા છે. હું તો ઘરનો છું, મેં તો ઘણા ડાયરા કર્યા, મને યાદ નથી એટલા કર્યા છે. એટલે હું કદાચ મોડો બેહું તો એમાં કાંઈ મારું લૂંટાઈ ન જાય, મારું ઘર છે આ. મને એટલો બા તમારા આશીર્વાદ મળ્યા છે. ક્યાં 2017 મને યાદ આવે ને ક્યાં અટાણે સાલું સપનું લાગે છે કે મને કંઈ કાંઈ ખબર નથી. હું ઘણી વાર મારા ડાયરામાં કહું છું, કાંઈક કૃપા કામ કરે છે જગતમાં, બાકી કાંઈ નથી. માથા પછાડીને મરી જાવ તો સફળતા થોડી મળે, એ તો કૃપા હોય. માથે આમ હાથ પડી જાય, જેડી આશીર્વાદ રૂપી પંજો પડી જાય ને પછી જીવનમાં સફળતાની શરૂઆત થાય. બાકી આપણાથી વહેલા જાગવાવાળા દુનિયામાં ઘણાય છે, બહુ વહેલા જાગે, પણ સફળતા તો આની કૃપા હોય. આ ધજાવાળાના, નિર્મળાબા જેવાના આશીર્વાદ જ્યારે તમારા ઉપર, મારા ને તમારા માથેનો પંજો પડી જાય ને પછી મને લાગે છે પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ. ત્યારે બે હાથ ઊંચા કરી અને મારા ગળાના હમ તમને આપું છું. મને ભરોસો તો છે જાય, પણ બે હાથ ઊંચા કરીને ખાલી 2 મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે. પછી આગળ ઉપર આપને મજા આવી વાતું, આપને મજા આવ્યા ગીતો અહીંથી ગાવાનો બોલવાનો છું પ્રસંગ ઠાકરના. ત્યારે આ ઘડીક આપણને આમ એમ લાગે કે આપણે ક્યાંક એવા સનાતન ધર્મના સાનિધ્યમાં, એવા પાળિયાદના પટાંગણમાં, એવી ધર્મની ભૂમિ ઉપર જ્યારે આપણે મળ્યા છીએ, ત્યારે આપણને આ મંદિરથી વાઇબ્રેશન આવે. એટલા માટે 2 કડીમાં હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. એટલે મારા ગવાના હમ દીધા યાર, આ શું તો તમને મજા આવશે. વયો જાય તો તમે શું કામ આમ કરો, ગળાના હમ ખોટા કરો? તમને તમારા બાપના હમ છે, હવે પાડો, મારું તો તમે નહીં માન રાખો.
પાળી હાથ આ મારું પાળી હાથ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય 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 હવે થાકી ગયો દેવા દીધું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભૂત ભયંકર ભૂતળનાથ હતંકર તે લગતે ગણતે ચાલુ હંભર બાંધાઈ ભંકર ગાજત સંગર પાવતે ડમરુ યટ ડંકર બાહસ ડંકર શંકર તે કૈલાસ હરે બરમે હરમોદ દલીપ સુપાલન કામ પ્રજાલન નાથ કરે ભાઈ કામ નાચ કરે જય જય વિહળાનાથ જય જય વિહળાનાથ આ ભૈરવ બાપુ આ ભૈરવ બાપુ દૂધની પરનાળિયું કેસરી તાળે કાચ વહાડે ચપાડું આંખું ચમકતી જગવાન જગને વીર પગલે ધરાજ ધમ ધમ ધમકતી જા ધરાજ ધમ ધમ ધમકતી તો કોઈને નૂર લાગુ છું બધા માટે દેવા ખબર હારો છે એ વાતમાં માલય નથી બધા માટે તમે હારા છો એ વાતમાં માલ નથી પણ એને કહી દેવાનું હારા લાગીને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે ને બગાવત કહો તો બગાવત કરી છે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે હવે સાંભળજો નાજીર કહે છે કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું પણ બા હું ઘણી વાર બોલ્યો છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું તમારા આશીર્વાદ એવડા છે કે દુનિયાને ભરેલા દેખાય છે બાકી તો ક્યાં કાંઈ હતું આપણે આગળ દુનિયા તો પલા ખાતી ગઈ છે અમદાવાદમાં આવો જ ખબર પડે બધો એમ બારો નીકળી જાય આ બધો નીકળી જાય અમદાવાદમાં આટો મારી આવવાનો એકાદ બે વાર રહ્યો તો અનુભવ કરો ખબર પડે આપણી પ્રોપર્ટી નથી ને એવડાથી કૂતરાના બિસ્કીટ લેવા ગાડીઓ લઈને નીકળે છે અમદાવાદ વાળા આપણે ગામ બહાર નીકળ્યા નથી એટલે આપણે આ વેમમાં કંઈક ફરીએ છીએ આઈ એમ સમથિંગ એમ મારા જેવડા ભાઈ બનશે બા તમારા આશીર્વાદથી કે એ બિસ્કીટ માટે વોગ રાખી છે રેન્જ રોવરને આ બધી આપણને એમ તક ચાલુ આ તો કે એ બસ આ લાલભાઈ માટે રાખી અરે તારી જાતના લાલિયા તું એટલો ભાગ્યશાળી હા એ તમે આવો તો ખબર પડે કારણ કે હિમાળો મૂકો તો ખબર પડે કે દુનિયા ક્યાં છે અને એ મેં હિમાળો અમને જોવાનો મોકો માં તમારા આશીર્વાદથી મળ્યો છે બાકી તો અમે ક્યાં દુનિયા જોઈ હતી તમારા એવડા આશીર્વાદ પડ્યા કે અમને દુનિયા જોવાનો પાળિયાદના ઠાકરે ભૈલું બાપુ મોકો આપ્યો કારણ કે આશીર્વાદ વગર મોકાય જીવનમાં ન મળે કારણ કે સકલ પદાર્થ હેજગ માહી બા ઉનડ બાપુ અને વિહામણ બાપુ ચોપાઈ વાંચતા એટલે મને ચોપાઈ પાછી યાદ આવી પીઆઈ સાહેબ કે સકલ પદાર્થ હેજગ માહી દુનિયામાં બધું છે આયા હેલિકોપ્ટરથી માંડી ગાડીથી માંડી બંગલાથી માંડી બધું દુનિયામાં છે ઉદય બાપુ પણ મહાત્મા તુલસીદાસજી એમ કહેતા સકલ પદાર્થ હેજગ માહી ભાગ્ય બિના નર પાવત નાહી આ દુનિયામાં બધું છે પણ ભાગ્ય વગર જગતમાં કોઈને મળતું નથી અને મળે ક્યારે મહેનતથી તો મળે જ પણ કર્મ હારા કરો શું કામ આ તમને ગમશે એટલા માટે કહું કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું
અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું? કોઈને દુખી કરીને જો કોઈને વૈકુંઠ મળ્યું હોય એવો એક દાખલો આપી દો, બોલવાનું તમારી સામે બંધ કરી દઉં. રીખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું? કોકને દુખી કરીને કોઈને વૈકુંઠ મળ્યા ખરા? કોઈનું ખરાબ જોઈને કોઈને વૈકુંઠ મળે? નહીં મળે. અને હવે સાંભળજો, જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે, બંટી કેરા બી વાવીને કમોજ ક્યાંથી લણશે. અને હવે સાંભળજો, મધુસૂદન છે નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. આ કોઈને અભિમાન પૈસાનું હોય, સત્તાનું હોય, આ તો સમય બળવાન છે ભાઈ. કેટલા આવ્યા ને કેટલાય ખોવાઈ ગયા, હેડકે હાથમાં નથી આવ્યા. સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ, આ તો સમય બલવાન, નહીં પુરુષ બલવાન. અને હવે સાંભળજો કે મધુસૂદન છે નામ હરિનું, એ કોઈનો મધ નહીં રાખે. એક કાકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. એને ક્યાં વાર લાગે છે? અને તોય સાલા વેમમાં ફરતા હોય. કોકના દીકરાના બા લગ્ન હોય, ઢોલ વાગે ને તો ધારિયાને ધારું કાઢતા હોય, ફૂલો કોઈ એની પર હાંકતા નહીં. પણ તમારા બાપુજીનું ક્યાં જાય છે? માંડ બિચારાનો મેળ આવ્યો છે, 38 વેરીએ, અને બિચારા બેન્ટવાજા લાવ્યા હોય, સારામાં સારી બગી બોલાવી હોય, તા મારા બેટા શેરીઓમાં ધારિયાને ધારું કાઢતા હોય, ફૂલેકાનો ઢોલ ધીમો વગાડ્યો. અરે તમારા નો પરણીમાં બીજાના તો પણવા દો. આવા માણસો માટે નહીં, પણ જેની હરવાણી હારી હોય દુકાળે દુખે નહીં. જેને બીજાના ભલામાં દાંત કાઢ્યા હોય, કોઈનું હારું કર્યું હોય, એના ઉપર પાળિયાદનો ઠાકર બા રાજી હોય. અને ત્યારે મને કહેવાનું મન થાય, ન જાતની સંઘમ મુદ પંકાન ઘમ 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 જંગ ઘમ 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 કા ગુગરુ કા ઢોલું કા ઢમકા વાતું હમકાન ડમ 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 કા ડમ 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 કા ડમરૂ કા. રણ તું રણંકાન ભેર ભણંકા ગગન ગણંકા લહેરે સા. જય જય વિહળાના, જય જય વિહળાના. હર સીતે સા હરણ તને સા મગન હમેશા માહે સા ભાઈ મગન હમેશા માહે સા. અને આયા ઉપર લખ્યું છે, તમે વાંચો છો શિખર ઉપર, જાનકી વલ્લભો વિજય થે. ભગવાન રાઘવને મને બે કડીમાં છપાખરાય બહુ ગવાણા, હવે બહુ ગાઈશ તો પાછું ઝેર થઈ જાય છે. એટલે એક કડી તમને સંભળાવી દઉં. રામજીદી પોતાના સમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ભગવાન રામે કીધું છે, હું નથી બોલ્યો. બા રામ બોલ્યા છે. જાનકીનું હરણ થયું. હવે જો રામ આવું ન બોલ્યા હોત તો ન્યા શું સેના લઈને જવાની જરૂર હતી? એમનું કદ કે થવાનું હતું એ થઈ ગયું. પણ સમાનની વાત આવી એટલે ભગવાન મારો રાઘવ બોલ્યો છે, રામાયણ બોલી છે આપણી. અને રામે આપ જાણો છો કે જો હી આતા હે તું હી લખન દેખ અબ સાગર મેં શૈલ કી સિલાએ તેર જાતી. ભૈલું બાપુ સમયને વાજા છે બધા. એ કાકરી નાખો અને બડબડિયા બોલવા માંડે. પણ લક્ષ્મણને જેથી રામે કીધું એ કે સાંભળી લે રાઘવ, સાંભળી લે ભાઈ, જો હી આતા હે તું હી લખન દેખ અબ સાગર મેં શૈલ કી સિલાએ તેર જાતી હે. જેથી જાનકીનું હરણ થયું ને તેથી આપણો સમય નબળો હતો. પણ હવે લંકા ઉપર જીતવા માટે આપણે નીકળ્યા છીએ. રામેશ્વરની સ્થાપના કરીને આજ પાણીમાં પથ્થરા તરે છે. જો હી આતા હે તું હી લખન દેખ અબ સાગર મેં શૈલ કી સિલાએ તેર જાતી હે. આજ પાણીમાં પથ્થરા તરે છે એટલે મને ભરોસો છે કે લંકાને ધમરોડીને પાછો આવીશ. અને ત્યારે આલાકમા બારોટ નામના કવિએ રાઘવના યુદ્ધનું વર્ણન કર્યું. એને બે કડી ખાલી આ મૂકી દઉં તમારી સામે, જાજા આપણે સપાખરા ગાવા નથી. ધોરાળા જૂદ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકારી સાર જૂદના વડાળા ગાજે બળાકારી જોમ ધારી હલા પતિ લાયો ધળ પદમાં ઠાર. જય જય સિયારામ, જય જય સિયારામ. બાજે ધંબાળા ધોરાળા જૂદ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકાર સાર જૂદના વડાળા ગાજે બળાકારી જોમ ધારી હલા પતિ લાયો ધળ પદમાં ઠાર. કરંદા કે હરી નાદ હાલિયા હુકાર કરી દો દિશા ઢેરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામાં લંકે સારા દૂધ ભારી જોમ ધારા ધળે મને આવ્યા ખરા. આખી વાનર સેના હનુમાનજી મહારાજ કર્યા હુકાર, અંજનીનો જાયો ઉડ્યો. પણ તેથી દુનિયા જોતી રહી કે આહા હનુમાન આજ બધા વયા ગયા. જમદડ જાંબુવંત નીલ અંગત સુગ્રીવ ન રહ્યા. પણ હજી એ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા પાળિયાદના પટાંગણમાં આવો. દુનિયાના કોઈ હિમાળે વ્યા જાવ, હનુમાન બાબલુમાં હજી બેઠો છે. શું કામ? એને હૃદયમાં સ્થાન હતું. અને જે માણસ દિલમાં આવી જાય ને પછી કોઈની તાકાત નથી કાઢી શકે.
જેને દુનિયા પ્રેમ કરવા માંડે પછી ગમે એટલા વિરોધ કરે તો એ દિલમાંથી થોડા નીકળે, કારણ કે દુનિયા પ્રેમ કરે છે. એ મનમાં રાઘવને પ્રેમ કર્યો છે. આ વિહળથી નિર્મળ સુધી તમે વયા આવો, નિર્મળા બા સુધી વયા આવો. 250 વર્ષથી ભૈલું બાપુ આયા ધજાગરાની સામે મીટ માંડીને જેના હાથમાં માળાના બેરખા લઈને એ વિહળાનાથ, એ પાળિયાદના પીર, એ ઉનડાનાથ, આ જાપ જીપા છે ને, આ લાઈટુના અંજવાળા દેખાય છે ને, એ અંજવાળા ખાલી લાઈટુના નથી, એનું તપ છે પાળિયાદની ભૂમિમાં. તમે નજર તો કરો સાહેબ, દુનિયાને નહીં વિશ્વને એક દી આ પાદરની નોંધ લેવા આવવું પડશે. પીરાણું જોવું હોય તો પાળિયાદના પાદર સુધી જવું પડે. ઈ આ બાની દિવ્ય ચેતના, બાના આશીર્વાદ, જ્યાં જ્યાં ઉનડ બાપુ, અમરા બાપુ, જ્યાં જ્યાં પાળિયાદનો ઠાકરની દિવ્ય ચેતના છે, વેહામણ બાપુની, એ ખમકારા કરે છે આયા. અને આપણે તો બધા આમાં ગળથોલિયા મારવા આવ્યા છીએ. હું શું બોલવાનો હતો, હું શું તમારી સામે વિદ્વતાની વાતું કરું? એક બે પરચા મને ખબર છે, મેં સાંભળ્યા છે, એ હું તમારી સામે આવી મૂકું, માના ચરણોમાં મૂકું, બાકી હું શું વિદ્વતા કરું? આપણે તો આશીર્વાદ લેવા આવ્યા છીએ, અને મજા આશીર્વાદ લેવાની છે. ડાપણ જાજુ કર્યા કરતા આશીર્વાદ લઈ લો ને, કારણ કે તારી હોશિયારીની ગાહડિયું બીજાને બંધવજે. અને છેતરાજે સમજ્યા છતાં તું એકલો, બધું જાણતા હોય અને છતાંય બા છેતરાઈ જાય ને, એ મોટાઈ છે એની. અને તારા સુંદર વાજિંતર મિત્રોને દઈ દેજે, લઈ લેજે તારો તંબુર તું એકલો. ત્યારે મને આ કહેવાનું મન થાય. આયા મારા પણ મિત્ર છે, પાળિયાદના અલ્કેશભાઈ ખાચર. ભૈલુભાઈ, મને પણ ફોન આવેલો, પણ છતાંય ચિઠ્ઠી આવી ત્યારે મને યાદ આવ્યું કે મને કે તમે બોલી જજો દેવાજભાઈ, હું શું નહીં હાજર એટલે ડાયરામાં નથી આવી શક્યો. પણ પાળિયાદમાં બાની જ્યારે પધરામણી છે, આયા પાળિયાદના આંગણે બાની પધરામણી છે, ઘણા વર્ષો પછી આ પધરામણી થઈ, ત્યારે 1,11,111 એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. આ જેને તન મન ધનથી આપ્યું છે, મારો પાળિયાદનો ઠાકર હવાયું આપવાનો છે. ભરોસો રાખો ને. આ લક્ષ્મણભાઈ બધા ક્યાં છે? અમારે દેખાતા નથી. આ બધા મને વર્ષો પહેલા બા કહેતા, બરોડા આપણે કાર્યક્રમ કર્યો ને, એ કે અમે વર્ષો પહેલા નીકળેલા અહીંથી, આ 24 માંથી નીકળેલા, અને કાંઈ મારી આગળ નહીં કુટુંબી નાતરો એને પિતા ભમ ભખે મારો ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી, કાંઈ ન મળે. લેલા ફેરવતા આમ હાથમાં તગારું રાખે, પછી આમ લેલું ફેરવે, આમ કામ કરતા બધા કડિયા કામ કરતા. એ વખતે ઉનડ બાપુ બા, અને ઉનડ બાપુ અહીંથી ટેલે જાય. ઉનડ બાપુ જ્યારે આંટો મારવા જાય, 24ના જે પણ પ્રજાપતિ, વરિયા પ્રજાપતિ છે, એની એવડી સરતા ધજાગરા ઉપર, પાળિયાદના ઠાકર ઉપર. અને એ પાછા બરોડા અને સુરત બધા, એટલે અહીંથી બાપા એ સમયમાં ઉનડ બાપુ જાય અહીંથી, માં રહેવા મકાન નહીં. નિર્મળા બા એવી પરિસ્થિતિ, એ જમાનામાં એવા પૈસાની એટલા બધા, અને પછી એવી પધરામણી કરાવે, ઢોલ વગાડીને પધરામણી કરાવે, ખીચામાં હોય કે ન હોય. પાળિયાદના ઠાકોર ઉપર લક્ષ્મણભાઈ તમારા વડવાને તમને એવડી સરતા. તેથી મારો ઉનડા નાથ તેથી બરોડાની ધરતીમાં એટલું બોલ્યો તો ભલે અટાણે લેલા ફેરવો છો, પણ એક દી બિલ્ડર બનાવે માનજો મારો વિહળો નાથ બોલ્યો છે, પાળિયાદનો ઠાકર બોલ્યો છે. અટાણે સાલું બંગલામાં જાઓ, મગજ કામ નથી કરતો. લક્ષ્મણભાઈ તમે એકચ્યુઅલી આવો બંગલો બનાવ્યો, આ કૃપા છે એની, બંગલાના વખાણ નથી કરતો આમાં. એ તો ભગવાનની દયા હોય તો તમે હું બનાવી લઈ, પણ આશીર્વાદ છે કે જે લેલું ફેરવતા હોય ને પાળિયાદનો ઠાકર આશીર્વાદ દઈ દે અને મોટી ઇમારતો ઊભી થઈ જાય. આથી બીજા પ્રમાણ દુનિયામાં લેવા જ ક્યાં? તમારે શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય, અને જેને પુરાવા માંન્યા ને ત્યાં કોઈ દી શ્રદ્ધા રહી નથી. એવો મારો પાળિયાદનો વિહામણ બાપુ છે. ત્યારે પ્રસંગો કહેતા એ કડીમાં ભક્તિ લાયો દાળ ભાતમાં ઢાર.
નિર્મળા બાપ એવી સદબુદ્ધિ આપજો, અમે તમારા શરણમાં આવ્યા છીએ આજ, એવી સદબુદ્ધિ આપજો, એવા સજ્જન ભાઈબંધ આપજો, અમારી ભૂલ થાય ને તો અમને બાવડું ચાલીને પાછા વાળી લે આ તમારાથી ન થાય, આવા સજ્જન મિત્રો આપજો. અમે તમારી આગળ આ માગી છીએ ને આ માગવા હાટું અમે આટલા બધાય પાળિયાદના આંગણે તમારી પધરામણી છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. કેવા અમને આશીર્વાદ આપજો કે અમારા મિત્રો સજ્જન મળે અને જીવનમાં કોઈ દી અમારી હાર ન થાય, ડગલે ને પગલે પાળિયાદનો ઠાકર અમારી આગળ હાલ્યો જાય અને અમે એના આશીર્વાદ લેતા લેતા એને હગડે હગડે હાલ્યા જાય. એટલા માટે આ છંદમાં કીધું, માડી વિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ વિધિ દે બસુમે બુદ્ધિ દે બાપાની, માડી હૃદય દે જ્ઞાન દે ચિત્ત મે ધ્યાન દે કોઈ વરદાન દે શંભુરાની. જય જય વિહળાના, જય જય વિહળાના. માડી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની. અને આયા ભૈલું બાપુના ભાઈ બનશે, મારા મિત્ર છે અમદાવાદ. બાઉ ઘણી વાર અમે બે ભાઈ ભેળા થતા હોય, આડા દીએ કાર્યક્રમ ન હોય એટલે એના બંગલે હું બેઠો હોય, મારીને અહીં આવે. એ અમારે પલ્લવભાઈ પટેલ મારો બહુ જીગરજાન છે. મારા નાના કે મોટા કાર્યક્રમમાં ફેમિલી સાથે એની હાજરી હોય. એ પલ્લવભાઈ પટેલ પાળિયાદના એવા સેવક છે. બા તમારા આશીર્વાદથી આયા 900 ગુણ બટાટાની મોકલે છે અને કાપડ પાછું મોકલે છે અને 7,25,000 પૂરા આ પાળિયાદના ઠાકરના ચરણોમાં મૂકે છે. એકવાર પલ્લવભાઈને તાળીઓથી વધાવી લ્યો. હા પલ્લવભાઈ. અને આજ રોજ ગૌશાળામાં 1,51,000 માં એમને હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હા પલ્લવભાઈ. હા અમદાવાદ. ઠાકરનો મધ્યાન તપે છે. તારોડિયા ગમે એટલું અંજવાળું કરે તો કે હુરતના તેજને થોડા ઢાંકી કે મારો વિહળા નાથની જ્યોતિઓ જળહળે છે આ પાદરમાં. ત્યારે સૂર્ય સુપે નહીં બાદલ સાયો. જય જય વિહળાનાથ, જય જય વિહળાનાથ. હે રણે સજો રાજપૂત સુપે નહીં દાતા સુપે ઘેર માંગન આયો. જય ગેડિયાના ઠાકર, જય ગેડિયાના ઠાકર. આયા જેમ મારો પાળિયાદનો ઠાકર છે એમ આપણે ગેડિયા જોવું રે હોય તો જાજો જતવાડમાં. કોક દી જતવાડીના પાદરમાં જાવ ને, ગેડિયાના પાદરમાં લાલદાસ બાપુ હજી કાળો ઠાકર બેઠો છે. ત્યારે બાપુ પધાર્યા છે. તલાળાની મેં વાત કરી, ઉદય બાપુ છે આયા. કાઠી કુળ ઉજળા કર્યા તને વધારણો હોય વાના, હવે તો સંભારે હક ઉપજે તને દક ભંજણ દાના. આવા બધા પીરાય આપણી આ સનાતન ધર્મની પીરાણા છે. આ બધા ખાલી હવારમાં બા નૈણા કોઠે નામ લેવાય જાય ને પાપના ભાગીને ભૂકા થઈ જાય એવા આપણા પીરાણા છે. દેહાની જગ્યા વિના ત્યારે સૂર્ય સુપે નહીં બાદલ સાયો. રાજપૂત સુપે નહીં દાતા સુપે ઘેર માંગન આયો. તમારું હંગાવા છે. આઈ ચંચન નારી નૈન સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો. અમદાવાદ, અમદાવાદ. ગાવી ગામ કહે સુન સાયક બારિયા કર્મ સુપે નહીં ભૂત લગાયો. કર્મ સુપે નહીં ભૂત લગાયો. જય વિહળાનાથ, જય જય વિહળાનાથ.
ચડ્યો ઈ